محمد وآل محمد صلوات मोमिनीन इकराम सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिदीनिहिल्लज़ी इर्तदाहु व सबीलिहिल्लज़ी इस्तफ़ाहु व नसरना लिमा युजिबु ज़ुल्फ़ता लदैहि वल वसूला इलैहि फ़अमरना लिअदाइ फ़र्दिल जुमुआति व मा औजब अलैना फ़ीहा मिनत्ताआति व क़स्समहु लिअहलिहा मिनल अताइ फ़ी यौमिल जज़ा इन्नहु हुवल अज़ीज़ुल हकीम। सुम्मा अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना व हबीब क़ुलूबिना व तबीब नुफूसिना व शफ़ीअ ज़ुनूबिना जद्दिल हसन वल हुसैन अबिल क़ासिम मुहम्मद अहल बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमाईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाह तबारक व तआला फ़ी किताबिहिल करीम व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू मन यर्तद्द मिनकुम अन दीनिही फसौफ यातिल्लाहु बिक़ौमिन युहिब्बूहुम व युहिब्बूनहु अज़िल्लतिन अलल मुअमिनीन अइज़्ज़तिन अलल काफ़िरीन युजाहिदून फ़ी सबीलिल्लाह व ला यख़ाफ़ून लौमतल लाइम ज़ालिका फ़ज़्लुल्लाहि युअतीहि मन यशा' वल्लाहु वासिउन अलीम। ગયા નમાઝે જુમાના ખુતબામાં આપની સમક્ષ આજ સૂરે માયદાની આયત નંબર 54 સેકન્ડ 7મી આયતનો તિલાવતનો શરફ હાસિલ કર્યો હતો અને એક બે વાત એમાંથી આપની સમક્ષ રજૂ કરી હતી કે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, ऐ ईमान लावनाराओ मैं यर्तद मिनकुम अन दीने કે જે કોઈ ઇન્સાન પોતાના ધર્મથી ફરી જાય તો પછી ખુદાવંદ આલમ એક બીજી કોમને લઈ આવશે કે જેની 5 સિફત હશે। ગયા જુમાના ખુતબામાં વાત કરી હતી કે જ્યારે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા રસૂલે ખુદાને પૂછે છે, યા રસૂલલ્લાહ મારા હુસૈન ઉપર કોણ ગિરિયા કરશે? તો રસૂલે ખુદાએ કહ્યું હતું કે ખુદા એક એવી કૌમને પેદા કરશે કે જે હુસૈન ઉપર અઝાદારી કરશે। અહીંયા પણ ખુદાવંદી આલમ કહે છે કે અગર જો તમે તમારા ધર્મથી ફરી જાશો તો હું એક કૌમને લઈ આવીશ। પરંતુ ખુદાવંદી આલમ એની 5 સિફત બયાન કરે છે। આપણે તો કહીએ છીએ ને, એક નોહો પણ એના ઉપર બનાવવામાં આવ્યો છે, હમ હી વહી કબીલા હમ હી વહી લોગો। અમે જ એ કબીલા છીએ અને અમે જ એ લોકો છીએ કે જેની માટે રસૂલે ખુદાએ વાયદો કર્યો છે કે એ કોમ આવશે। પરંતુ કુરાનના લિહાઝથી પણ આપણે એ કોમ બનવું જોઈએ કે જેમાં આપણી પાસે આ 5 સિફત હોવી જોઈએ। એ પહેલી સિફત ગયા વખતે આપણે વાત કરી હતી કે એ કોમની પહેલી સિફત એ હશે, યુહિબ્બુહુમ વ યુહિબ્બૂનહ, કે એ બધા લોકો અલ્લાહને દોસ્ત રાખતા હશે અને અલ્લાહ પણ એ કોમને ચાહતો હશે। હવે ખુદા કેવી રીતે ચાહે એની વાત આપણે ગયા વખતે કરી નાખી। બીજું કે એ કોમની બીજી સિફત
એ પણ ગયા વખતે વાત કરી હતી અઝિલ્લતિન અલલ મુઅમિનીન, કે જે મોમિનનો રેસ્પેક્ટ કરતી હોય, આપસમાં લડાઈ ફસાદ અને ઝઘડા ના કરતી હોય, એકબીજાનો રેસ્પેક્ટ હોય, એકબીજાનો એહતરામ હોય. આ છે એ કોમની સિફત. અને ત્રીજી સિફત ઉપર આપણે આવ્યા હતા અને સમયના હિસાબે આપણે ખુતબાને પૂરો કર્યો હતો. હવે ત્રીજી સિફત શું છે? અઇઝ્ઝતિન અલલ કાફિરીન. આ એ લોકો છે કે જે કાફિરો સામે ઇજ્જતદાર હોય, એની સામે બહાદુર હોય, એની સામે જોશીલા હોય. આપણે તારીખમાં જોઈએ ઇન્શાઅલ્લાહ એ ખૈબરનો દિવસ બહુ નજદીક છે કે જ્યારે મૌલાએ કાયનાતે એ ખૈબરનો દિવસ ફતહ કર્યો હતો, ખૈબરનો કિલ્લો ફતહ કર્યો હતો. કઈ તારીખ છે? 24 રજબ. કે ઇન્શાઅલ્લાહ આપની સમક્ષ મૌલાના સૈયદ મોહમ્મદ બાકર સાહેબ ખૈબરનો વાક્યો પેશ કરશે, પરંતુ હું અહીંયા જરાક ઇશારો કરતો જાઉં કે આમાં અઇઝ્ઝતિન અલલ મુઅમિનીન કે ઈ કોમની સિફત ઈ હશે કે જે કાફિરો સામે અડગ હશે, કરાર હશે, ગૈરે ફરાર, એની સામે આબાદ રીતે મજબૂતી સામે એનો મુકાબલો કરશે. પરંતુ અત્યારના જમાનામાં જોવામાં આવે તો મોમિનો સામે તો આપણે સારો એવો દેખાવ કરી શકીએ છીએ, એની સામે છાતી ફાડી શકીએ છીએ, પરંતુ જ્યારે ગૈરની સામે વાત આવે તો ડરપોક બની જઈએ છીએ. નહીં, મૌલાએ કાયનાતની સિફત એ નહીં હતી. એ મુસલમાનો 39 દિવસ સુધી ભાગતા રહ્યા ખૈબરમાંથી, મરહબનું નામ સાંભળીને, અંતરનું નામ સાંભળીને ભાગતા રહ્યા. પરંતુ મૌલાએ કાયનાત એને જ્યારે કહેવામાં આવે છે કે હું મરહબ છું, તો મૌલાએ કાયનાત પણ કહે છે હું હૈદર છું. કહે છે મારી માએ મારું નામ હૈદર મરહબ રાખ્યું છે, તો કે મારી માએ મારું નામ હૈદર રાખ્યું છે. વિચાર કરીએ, સામે અડગ. અત્યાર સુધી નામ સાંભળીને ભાગી જવા વાળા હતા, પરંતુ નહીં, મૌલાએ કાયનાત અડગ છે, ભાગવા વાળા નથી. એની મજબૂતી છે કાફિરો સામે. આ ઇજ્જતિન અલલ કાફિરીન, કાફિરો સામે ઇજ્જત છે, બે ઇજ્જતી કરીને ભાગતા નથી, અલમ ફેંકીને ભાગતા નથી. તો આ સિફત આપણામાં હોવી જોઈએ. ચોથી સિફત કે જેના વિશે કુરાને કરીમ ફરમાવે છે કે એ કોમ કે જેને ખુદાવંદી આલમ લઈ આવશે, ક્યારે લઈ આવશે? જ્યારે આપણે દીનથી ફરી જશું. એમ નથી કે ખુદાનો દીન બાકી નહીં રહે, ના, આપણે અગર ધર્મથી ફરી જશું, ખુદા બીજી કોમને લઈ આવશે. એ કોમની ચોથી સિફત યુજાહિદૂન ફી સબીલિલ્લાહ, કે એ અલ્લાહની રાહમાં જિહાદ કરવા વાળા હશે. આપણને જ્યારે જિહાદની વાત આવે આપણું લોહી જે છે ઉછળી પડે, માશાઅલ્લાહ, કે આપણે પણ જિહાદ કરવા માટે જઈએ. આપણે અલ-અજલ પુકારીએ કે મૌલા આવો, અમે જિહાદ કરવા માટે તૈયાર છીએ, અમે અમારી ગરદન કપાવવા માટે તૈયાર છીએ, ગરદન કાપવા માટે તૈયાર છીએ. પરંતુ કોની? આપણે કોની ગરદન કાપવાની છે? મોમિનોની, આપણા ભાઈઓની નહીં, કે જે ઇમામના દુશ્મન હોય એની. અત્યારે જે છે ઇમામ હાજર નથી, એટલે કે જિહાદ આપણા બધા ઉપર સાખિત છે. જિહાદ ત્યારે થઈ શકે આપણા શિયા મઝહબમાં, જિહાદ ત્યારે થઈ શકે કે જ્યારે નબી અથવા માસૂમની રજા હોય. નબી અને માસૂમની રજા ના હોય તો આ જિહાદ ના થઈ શકે. તો હવે અહીંયા જિહાદની વાત કરવામાં આવી છે, એ ક્યાં જિહાદની વાત છે? એવું નથી કે અત્યારે જે છે જિહાદની વાત આપણેથી લાગુ ના પડતી હોય અને આપણી માટે એ સિફત ના હોય. ના, આપણા માટે પણ એ કાલિતે છે. એ કઈ છે? જિહાદ અકબરની વાત છે. આપણે કેટલું જિહાદ અકબર કરીએ છીએ આપણી જિંદગીમાં એ જોવાનું છે. જિહાદ અકબર શું છે એ આપણે સર્વ જાણીએ છીએ. આપણો સૌથી મોટો દુશ્મન હોય તો એ કોણ છે? કાફિર નહીં, કોઈ મોમિન નહીં, ખુદ આપણું નફ્સ છે કે એના સાથે આપણે લડવાનું છે.
આપણો કોઈ બહારનો દુશ્મન હોય તો એ 1 કલાક લડાઈ કરશે, 1 મહિનો લડાઈ કરશે, 1 વર્ષ લડાઈ કરશે, અથવા તો 10 વર્ષ લડાઈ કરશે મેક્સિમમ, પછી થાકી જશે, એ લડાઈ ખતમ થઈ જશે. પરંતુ આપણું આ નફ્સ છે એના સાથેની લડાઈ હંમેશા છે, 24 કલાક છે, કોઈ દિવસ પૂરી નથી થવાની. જ્યારથી ઇન્સાન હોશ સંભાળે છે આ લડાઈ શરૂઆત થઈ જાય છે. ક્યાં સુધી રહી છે? જ્યાં સુધી કે આ જિસ્મમાંથી રૂહ પરવાસ કરી જાય ત્યાર સુધી આ લડાઈ બાકી રહી છે. ખાવામાં લડાઈ, પીવામાં લડાઈ, પહેરવામાં લડાઈ, બોલવામાં લડાઈ, વિચારવામાં લડાઈ. ઇન્સાનની પૂરી જિંદગી લડાઈમાં વીતે છે. પરંતુ આજે ઇન્સાન પોતાના નફ્સ સાથે લડાઈ કરવાના બદલે એના સાથે દોસ્તી કરી લે છે, અને જ્યાં દોસ્તી કરવાની હોય છે ત્યાં લડાઈ કરી બેસે છે. ક્યાં દોસ્તી કરવાની છે? આપણા મોમિન ભાઈઓ સાથે. ક્યાં લડાઈ કરવાની છે? આપણા નફ્સ સાથે. આપણું નફ્સ કહે છે કે તારી ઇજ્જત નીચે પડે છે. હું કહીશ વાંધો નહીં, મોમિન સામે છે ને ખુદા રાજી છે, નહીમો એ ખુદાને ગમ્યો. હું કહીશ કે તારું નફ્સ જે છે એ તને રજા નથી આપતું કે તું ઓલાને સલામ કર. ના, તું સલામ કર, તને સવાબ વધારે મળશે. હું મુસાફો ના લઉં, એની સાથે મારે જૂની દુશ્મની નહીં. મુસાફો લે, યદુલ્લાહ ફૌકા અયદીકુમ, કે તમારા હાથો ઉપર ખુદાનો હાથ છે. મુસાફો લે, ખુદા સાથે મુસાફો છે. હું એની શું કામ મદદ કરું? નહીં, તું મદદ કર, ખુદા તારી મદદ કરશે. ઇન તંસુરુલ્લાહ યંસુરુકુમ, અગર તમે ખુદાની મદદ કરશો ખુદા તમારી મદદ કરશે. તો આ જિહાદ ઇન્સાનની જિંદગીમાં હંમેશ બાકી રહેતો હોય છે. આપણા વિચારો સાથે જિહાદ કરવાનો છે. તો આ કૌમની ચોથી સિફત, મૌલાએ કાયનાતે બહુ મોટી જિહાદ કરી છે. હત્તા કે મૌલાએ કાયનાત ફરમાવે છે કે તમે મારી જેવા નહીં થઈ શકો. મૌલાએ કાયનાત એ હસ્તી છે કે એ રોટલીને ગોઠણથી તોડતા નહોતી તૂટતી, પાણીમાં બોળી બોળીને નરમ કરીને ખાતા. રાતોની ઇબાદત એવી ઇબાદત હતી કે જાણે કોઈ મોટો ગુનેહગાર તોબા કરવા માટે આવ્યો હોય, તડપતો હોય, એક મરવા પડેલ સાપની જેમ તડફડિયા મારતા હતા. આપણી ક્યાં છે એવી ઇબાદત? કુવા ખોદતા હતા. અલી અલૈહિસ્સલામ વિશે હું એક વખત વિચાર કરતો હતો કે શા માટે મૌલાએ કાયનાત કોઈ વખત જઈ અને ઝાડ ઉગાવે છે, કોઈ વખત કુવા ખોદે છે. હત્તા કે હદીસમાં મળે છે કે મૌલાએ કાયનાતે લગભગ 1000 ઝાડ ઉગાવ્યા હતા એક બાગમાં. કેટલા? અને દરેક ઝાડ નીચે દરરોજ 2-2 રકાત નમાઝ પડતા હતા. શું ફિલોસોફી? ફિલોસોફી બીજી પણ છે કે ચાલો અલ્લાહે એમાં સવાબ રાખેલો છે, અલ્લાહે એમાં ઇજ્જત રાખેલી છે, બરકત રાખેલી છે. પરંતુ એક ફિલોસોફી ઉપર મારી નજર ગઈ કે શાયદ આપણે એના ઉપર અમલ કરવાની જરૂર છે. હવે ઇન્સાન એક ફિતરી વસ્તુ છે કે બહાદુર છે. મૌલાએ કાયનાતનો હક ગસ્પ કરી લેવામાં આવ્યો, જિહાદ બંધ થઈ ગયો. તાકાત છે, ક્યાં તાકાતને વાપરે? તો મૌલાએ કાયનાત ક્યાં તાકાતને વાપરતા હતા? કુવા ખોદીને લોકોને સૈરાબ કરવામાં, ઝાડ ઉગાવી લોકોને છાંયો અને ફ્રૂટ દેવામાં, રાતના અંધારામાં અનાજની ગુણી ઉપાડતા. ફોર્સ જોવે ને, ઇન્સાન પાસે તાકાત છે, કાઢે ક્યાં? અગર જો આ તાકાત નહીં નીકળે તો પછી આડીવળી જગ્યાએ નીકળશે. ઓલાને મારી દો, ઓલાને પછાડી દો, ઓલાને હેરાન કરી દો. નહીં, આ તાકાતને તમે એવા કામમાં ઉપયોગ કરો કે જેથી મોમિનોને ફાયદો મળે, સમાજમાં ફાયદો થાય, કોઈને નુકસાન ના થાય. મૌલાએ કાયનાતે આ બધી વસ્તુ કરી. પોસિબલ એની ઘણી બીજી ફિલોસોફી હશે, પરંતુ ફિલોસોફીમાંથી એક આ હોઈ શકે કે મૌલાએ કાયનાતે એની તાકાતનો ઉપયોગ કોમની સેવા માટે લગાડ્યો. એટલા બહાદુર હતા કે ખૈબરના દરવાજાને 2 આંગળી ઉપર ઉપાડી લીધો. હવે એ તાકાત ચાલી તો નથી જવાની, તાકાત છે મૌલાએ કાયનાત.
તો મોમિનોની એક્યતા માટે, મુસલમાનોની એક્યતા માટે મૌલાએ કાયનાતે સબ્ર કરી રસૂલે ખુદાની વસિયત હતી. અગર જો મૌલાએ કાયનાત ઝુલ્ફિકાર ઉપર ત્યારે હાથ મૂકત તો આ કોમના ત્યારે જ બે ફાળા થઈ જાત અને દુશ્મનો તાકીને બેઠા હતા. જેવા ફાળા થાય અમે આતાક કરી અને બરબાદ કરી નાખીએ. મૌલાએ કાયનાતે સબ્ર કરી, 1-2 વર્ષ નહીં 25 વર્ષ સબ્ર કરી અને મૌલાએ કાયનાત કયામત સુધી સબ્ર કરત અગર જો ઈ લોકો સામેથી ના આવ્યા હોત. મૌલાએ કાયનાતે સબ્ર કરી. એ અરસામાં પોતાની તાકાત, પોતાના ફોર્સને ક્યાં ઉપયોગમાં લીધી? ઇબાદતમાં, ઝહદમાં, તકવામાં, કુવા ખોદી લોકોને પાણીથી સૈરાબ કરવામાં, અલગ અલગ જગ્યાએ વાત કરી આપણે. બધી જગ્યાએ ઇમામ અલીએ પોતાની ફોર્સનો ઉપયોગ કર્યો. હવે આપણે આપણી તાકાતનો ક્યાં ઉપયોગ કરીએ છીએ? શું કહે છે પોઈન્ટ ઇન્ટેરોગેશન? દરેકે પોતાના નફ્સ સાથે વિચાર કરવાનો છે કે તારી તાકાતને તે ક્યાં ઉપયોગમાં લીધી. ચાહે તારી પાસે પૈસાની તાકાત હોય, ઇજ્જતની તાકાત હોય, સરકારી તાકાત હોય, માશરાની તાકાત હોય, સમાજની તાકાત હોય, તે ક્યાં ઉપયોગમાં લીધી એ તારે જોવાનું છે. અને અગર જો તને વસવાસ થઈ રહ્યો છે, તારી ઇજ્જતનો વસવાસ થઈ રહ્યો છે, હવે તું તારી ઇજ્જત સાથે કેવી રીતે લડાઈ કરે છે? તારા નફ્સ સાથે કેવી રીતે લડાઈ કરે છે? આપણને એમ થાય હું નીચા બાપનો થઈ જઈશ, ગઈકાલ રાતે વાત કરી હતી નાની માનો દીકરો થઈ જઈશ. નહીં થાવ. આ ઇજ્જત જે ખુદાએ આપેલી છે એને કોઈ હલાવી નથી શકવાનું. બાકી પૈસાની તાકાત હશે, પૈસાની ઇજ્જત હશે, લિબાસની ઇજ્જત હશે તો જ્યાં સુધી લિબાસ સલામત તારી ઇજ્જત સલામત. મુલ્લા અસગર એક વાક્યો કહેતા હતા પોતાની જગ્યા ઉપર કે બે ભાઈ નજફમાં ભણીને આવે છે, બે આલિમ અલ્હમ્દુલિલ્લાહ સરખી ડિપ્લોમ મળી આવે છે. એક ભાઈ જે છે એ સાદો મુસ્લિમ પેન્ટ શર્ટમાં પોતાની સાદા એવા લિબાસમાં ફરતો હતો અને બીજો અલ્હમ્દુલિલ્લાહ અમામો પહેરી અને પાઘડીમાં બાદ કોમ્પ્લેટ ડ્રેસમાં ફરતો હતો. બધા એને સલામ કરતા હતા. ઓલાને કોઈ બિચારાને પૂછે ના. એક વખત એને એમ થયું કે આ બધા આને જ સલામ કરે છે, ઇજ્જત કરે છે, મારી કોઈ ઇજ્જત નથી કરતો. એક વખત કહે છે કે ચાલ આજે હું પણ લિબાસ પહેરીને નીકળ્યો. એ પણ અમામો પહેરે છે, રેદા આવા કબા પહેરીને નીકળે છે. બધા એને સલામ કરે છે. કોઈ સલામ કરે છે એ જવાબમાં કહે છે પહોંચાડી દઈશ. કોઈ કહે સલામુન અલૈકુમ, કહે છે હું પહોંચાડી દઈશ. બધાને એમ તો કે આ શું છે? ઘરે આવે છે, લિબાસને ટીંગાડે છે, અમામો માથે રાખે છે અને કહે છે કે ફલાણા ભાઈએ તને સલામ આપ્યા છે, ફલાણા ભાઈએ સલામ આપ્યા છે. ઘરના વ્યક્તિઓ બધા ભેગા થાય છે કે આ શું છે? તો કે અત્યાર સુધી સાદા લિબાસમાં જાઓ તો કોઈ સલામ નહોતો કરતો, આજે કપડાં પહેરીને જાઉં છું બધા સલામ કરે છે. મતલબ કે મને સલામ નથી કરતા, મારી ઇજ્જત નથી કરતા, કપડાની ઇજ્જત કરે છે. હવે આપણે વિચારવાનું છીએ કે આપણે આપણી જિંદગીમાં કેવો જિહાદ કરવાનો છે અને કેવી ઇજ્જત હાસિલ કરવાની છે. શું કપડા, પૈસા અને દોલત અને સમાજની ઇજ્જત, યા નહીં કે પછી ખુદાવંદી આલમ જે ઇજ્જત આપે એ આપણે ઇજ્જત ખપે છે? તો પછી અહીંયા નાની માના દીકરા નહીં થાય. આપણે કોઈ આપણને કઈ પણ દેશે તો પણ નાના નહીં થાય. માલિકે અશ્તર એના ઉપર કચરો ફેંકે છે, માલિકે અશ્તરની ઇજ્જત ઓછી ના થાય, બલકે કચરો ઉછાળવા વાળાની ઇજ્જત ઓછી થઈ ગઈ. તો એ કોમની ચોથી સિફત શું છે? યુજાહિદૂન ફી સબીલિલ્લાહ, કે એ લોકો જિહાદ કરતા હોય. આપણા માટે પણ જરૂરી છે કે આપણે પણ રાહે ખુદામાં જિહાદ કરીએ. આપણો જિહાદ આપણા નફ્સ સાથે હોવો જોઈએ. આ નફ્સને અગર જો પછાડી દીધો બહુ કામયાબી છે. અગર જો નફ્સની સામે પડી ગયા તો પછી દુનિયા અને આખિરતમાં નુકસાન છે. પાંચમી સિફત કહી આપની જહેમત તમામ. વલા યખાફૂન લૌમત લાઇમ, અને ઈ કોમની પાંચમી સિફત ઈ છે કે જે ઈ ડરતા નથી કોઈના મીણા ટોણા કે ધમકી અને એની કઈ પરવા નથી કરતા. એનું કામ છે એ કરે જાય. લોકોને હસી મજાક કરવી એ કરે રાખે,
લોકોને મેણા ટોણા મારવા હોય મારે રાખે, લોકોને ગીબત કરવી હોય કરે રાખે, લોકોને તહમત નાખવી હોય કરે રાખે, પરંતુ ના, મારો હકનો રસ્તો હું નહીં મૂકું. મૌલાએ કાયનાત ખૈબરને ફતહ કરીને આવે છે, પરંતુ ખાલી હાથે. મૌલા તમે હવે ગરીબ રહ્યો છો એટલા ફાતે ખૈબર દઈને બધું યતીમોને ગરીબમાં દઈ દે છે. લોકોને જે બોલવું બોલે. મૌલાએ કાયનાત એનું કામ કરી જાય છે. લોકોને મજાક કરવી એવી કરે, હું મારું કામ કરે જાઉં. ધમકી મેણા ટોણાની પરવા હું ના કરું. મૌલાએ કાયનાત જ્યારે હુકુમત ઉપર આવ્યા એટલે સૌથી પહેલા માવિયાને અર્જ કરે છે કે માવિયા જે છે એ ગવર્નર માટે લાયક નથી. લોકો આવીને કહે છે કે મૌલા આમ ના કરો, રેવા દો, હમણાં થોડાક વખત તમારી હુકુમત મજબૂત થઈ છે. ના, હક એ હક. તલહા ને ઝુબૈર આવે છે, આવીને કોઈ કહે છે મૌલા આપી દો જરા જરા હુકુમત નાના ગામની, ચૂપ બેસી જશે, નહીતર લશ્કર ભેગું કરશે. ભલે લશ્કર ભેગું કરે, હકનો રસ્તો નહીં મૂકો. જંગે જમલ થાય છે, મૌલા હજી આપી દો નહીં. ઇન્સાફ અને અદાલતની વાતમાં કોઈ ના, ભલે પછી સામે ભાઈ કેમ ના હોય, ભલે સામે દોસ્ત કેમ ના હોય. આપણે એમ કહીએ કે એ તો મૌલાએ કાયનાત હતા. નહીં, એક દુશ્મનના દીકરાની તમારા સમક્ષ વાત કરું. કોણ? હારૂન રશીદનો દીકરો. આપણે બે દીકરાના નામ બહુ સાંભળ્યા છે, અમીન અને મામૂન. પરંતુ હારૂન રશીદનો એક ત્રીજો દીકરો હતો કે જે બહુ જાહિદ, ઇબાદત ગુજાર, સાદી જિંદગી વિતાવવા વાળો, મૌલાએ કાયનાતનો ચાહવા વાળો. એક માણસ આવીને હારૂન રશીદને કહે છે, હારૂન તારી ઇજ્જત જે છે એ જાય છે. કેમ? તો કે તારો દીકરો આવા સાદા સાદા કપડા અને આખો દિવસ મસ્જિદ ને શું છે બધું. હારૂન કહે છે કે ઠીક છે, હું એને બોલાવું છું. હારૂન પોતાના દીકરાને બોલાવે છે અને કહે છે કે શું તને હુકુમત નથી મળી એટલા માટે તું આવું બધું કરે છે, મારી ઇજ્જત ઉપર ઘા કરે છે? આલે કાગળ લખી દે છે, મિસ્રની હુકુમતનો ઓર્ડર એના હાથમાં, ઇજિપ્તની હુકુમત એના હાથમાં, કે આલે જા અને આબાદ હુકુમત કર. તો કે મને તારો માલે હરામ નથી જોતો. તો કે હું તને કહું છું, સામે બાપ છે, પરંતુ હકની વાત નહીં. હું મારા અલ્લાહ તરફ નજર કરું છું. બાપથી જાય છે, એ ગામ મૂકીને ભાગી જાય છે, બસરા ચાલ્યો જાય છે. બસરામાં જે છે એક જગ્યા ઉપર નોકરી કરે છે. કોણ નોકરી કરે છે? કોઈ સામાન્ય નથી, હારૂન રશીદનો દીકરો છે. બધા બોલતા હશે એટલે આટલો મોટો થઈને આવા ધંધા કરે છે. કામ કરવામાં શું શરમાવવું? બીમાર પડે છે. અબ્દુલ્લાહ બસરવી એના પાસે જાય છે અયાદત માટે. કહે છે કે મારી વસિયત સાંભળી લે, બસ હું હવે ઝાઝા દિવસનો મહેમાન નથી. વીંટી કાઢે છે અને કહે છે કે અમારા બાપને પાછી દઈ દેજે, કે મને એનો માલે હરામમાંથી એક વીંટી પણ મને નથી ખપતી. હું જાઉં છું, એ મારા પાસે પણ ના હોય. મારા કપડાં કોઈ એવા માણસને દે છે કે જે ઇબાદત ગુજાર હોય, કે જે મારા કપડાં પહેરીને ઇબાદત કરે તો એનો સવાબે જારિયા મને મળતો રહે. મારા પાસે એક કુરાન છે, કોઈ એને દેજે કે જે કાર્ય કુરાનનો શોખ રાખતો હોય, તિલાવતે કુરાનનો શોખ રાખતો હોય, કે જેનો સવાબ મને મળતો રહે. અને પછી અબ્દુલ્લાહ બસરવીને કહે છે કે અબ્દુલ્લાહ ખુદા હાફિઝ, મારો મૌલાએ કાયનાત મને લેવા માટે આવ્યો છે, જેનો હું ઇંતજાર કરતો હતો. વિચાર કરીએ, કાસિમે મુઅતમન કે જેણે પૂરી જિંદગી ધમકીનો સામનો કર્યો, મીણા ટોણાનો સામનો કર્યો, પરંતુ હકનો રાસ્તો ના મૂક્યો. તો ખુદાવંદી આલમ કહે છે કે આવા 5 ક્વોલિટી વાળા, 5 સિફત ધરાવતા કોમને હું જે છે એક વખત મેદાનમાં લઈ આવીશ, અગર જો તમે તમારા ધર્મથી ફરી જશો. તો ખુદાના ખાસ્તા
આપણે આપણા ધર્મથી ના ફરી જઈએ અને આપણે આમાં આ 5 કાલિતે જાળવી રાખીએ. એ 5 કાલિતે કઈ કઈ છે કે ખુદા દોસ્ત રાખતો હોય અને આપણે પણ ખુદાને દોસ્ત રાખતા હોય, મોમિનોની રેસ્પેક્ટ કરવા વાળા હોય. અઝિલ્લતિન અલલ મુમિનીન વ અઇઝ્ઝતિન અલલ કાફિરીન, કાફિરો સામે ઇજ્જત હોય આપણી. ચોથી વસ્તુ યુજાહિદૂન ફી સબીલિલ્લાહ, જિહાદ કરતા હોય. અને 5મી વસ્તુ વલા યખાફૂન લૌમત લાઇમ, અને 5મી વસ્તુ એ છે કે કોઈના મેણા ટોણા અને ધમકીની પરવા ના હોય. તો ઇન્શાઅલ્લાહ આ 5 સિફતને આપણે આપણામાં ઉતારીએ કે જેથી આપણે અલ્લાહની બારગાહમાં એ દીનદાર કોમ તરીકે સામે આવીએ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર rahmanir rahim. વલ આસર إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. اللهم لك الحمد بديع السماوات والأرض ذا الجلال والإكرام، رب الأرباب وإله كل معلوم وخالق كل مخلوق ووارث كل شيء، ليس كمثله شيء وهو بكل شيء محيط. أنت الله لا إله إلا أنت الأحد المتوحد الفرد المتفرد، وأنت الله لا إله إلا أنت الكريم المتكرم العظيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اوصیکم و نفسی بتقوی اللہ. نماز جمعنا અબીજા ખુતબામાં હું મારા નફ્સને અને આપ સર્વોને તકવા અને પરહેઝગારી તરફ ભલામણ કરું છું કે બહેતરીન વસ્તુ જે આપણે આ દુનિયાથી લઈ જવાના છીએ એ છે તકવા અને પરહેઝગારી. તકવા અને પરહેઝગારી નહીં હોય તો કોઈ અમલ કબૂલ થવાના નથી. ઇન્ન અલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. وأمير المؤمنين علي بن أبي طالب. وفاطمة الزهراء سيدة نساء العالمين. والحسن والحسين سيدي شباب أهل الجنة. وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي. والحجة القائم منتظر المهدي. بسم الله الرحمن الرحيم. وعجل فرجهم واحشرنا معهم. خدای به حق محمد و آل محمد ہمارا گناہ نے کبیرہ صغیرہ نے معاف فرما. خدای ہم نے تقوی نے پرہیزگاری نے توفیقات عنایت فرما. خدای ہماری مشکلاتوں نے آسان فرما. خدای شیعہ نے حیدر کرار نے جان مال عزت آبرو نے حفاظت فرما. دشمنان اسلام نے نیست و نابود فرما. امام زمان علیہ السلام نے ظہور میں جلدی جلد عاجل فرما. حضرت آیت اللہ سستانی نے دیگر مراجعوں نے صحت و سلامتی ساتھ لمبی عمر عنایت فرما. خدا بحق محمد و آل محمد امن سرون امام زمان علیہ السلام نا انصار و شمار فرما. ربنا تقبل منا انك انت السميع العليم. بسم الله الرحمن الرحيم. قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد.
الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمد رسول الله